હજી તો માન ઘરનું કામ પતાયું તા તો માઈસીનો ભાણિયો આવી ગયો માઈસીને હેરાન કરવા ને કામ વધારવા. પછી પાછા નયનભાઈ કે અમે તમારું કામ વધારવા નથી આવ્યા, કરવા આવ્યા. તો રોટલી પેલા ડીશમાં ભરી, પછી ઠેલવી, પછી પાછી ભરી, પછી નીકળી ગયા એક્ટિવાની ડેકીમાં કરોડો રૂપિયા નાખીને ગિફ્ટ અને કેક લેવા માટે. હવે સૌથી પહેલા તો રિંગમાં કન્ફ્યુઝન થઈ ગયું કે કઈ વીંટી લેવી, એટલે તમે કમેન્ટ કરીને કહેજો કે ગિફ્ટમાં કઈ વીંટી દેવાય. અને પછી પાછા પહોંચી ગયા કેક લેવા. કેકમાં પાછું કન્ફ્યુઝન થઈ ગયું, પણ 10-20 કરીને ગમે એમ કરીને કેક લઈ લીધી અને હારે લઈ લીધા ફટાકડા. પછી પહોંચી ગયા ઘર બાજુ, કેમ કે આપણે કાર ડેકોરેશન કરવાની હતી. ના લગ્ન માટે નહીં, ચેતનાના બર્થડે માટે. ઘરે પહોંચ્યા ને ત્યાં કરોડોનો સવાલ થઈ ગયો કે ફુગા અંદર લગાવવા હે કે ફુગા ડેકીની અંદર ભરવાના હે. પછી પાછી ગાડી ડેકોરેશન આપણે બહાર કરાવવાની હતી, પણ ડેકોરેશન જેમને કરી દેવાનું હતું એ ભાઈ જુનાગઢ ફરવા વહી ગયા મારા ત્રાસથી. પછી જેમ તેમ કરીને યુટ્યુબમાં જોઈને માન ગાડી ડેકોરેશન કરીને ત્યાં ચેતનાબેન હામ આવી ગયા. જોવા હે, હાલો બતાવું. ચેતના દેખાય આ દેખાડ્યા આવે. પછી ઉતાવળમાં આપણે કરોડો રૂપિયાની રિંગ પેક કરવાનું રહી ગયું હતું. એમાં કે લાવો હું ઘરે કરી નાખું, તમે ખાલી મને ચા પીવડાવી દો ને. ચેતના, તારા માટે અમે સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરી છે, તો તું શાંતિથી પછી જાય ને બેન ઘરે. કેમ આવા આટા ઠોકે, ઘડીક દોડી પડે જશે, ઘડીક પેટ્રોલ પુરાવા જશે, ઘડીક મંચુરિયન લેવા જશે. ભૂખ લાગી તો આ બિચારી નાની ફૂલ જેવી છોકરી કરવી જઈ. આટલી બધી રાહ જોયા પછી ફાઇનલી ચેતનાબેનની એન્ટ્રી થઈ ગઈ છે અને એને સરપ્રાઈઝનો કઈ આઈડિયા નથી. તો કે ક્યાં લઈ જાઓ તમે મને આખું બંધ કરીને. પછી ફાઇનલી અમારા બેનની હગાઈ થઈ ગઈ. ચેતના ખાના ખિલા દે, ખિલા રહી હું. પછી ફાઇનલી જમવા પહોંચી ગયા તો પાછો 2 કરોડનો સવાલ થઈ ગયો કે કોને કોની પાસે જમવા બેવું. લો, તળેલો પાપડ જેને ભાવે એને બહુ જ ભાવે. પછી હુંડલો ભરીને બધાએ ખાઈ લીધું અને નીકળી ગયા ખાઈને હોટલની બહાર. અને પછી ચેતનાને કે હેપી બર્થડે ને બાય બાય. તો આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. અને આજના દાનવેનના દાતા હતા ચેતનાબેન ચૌહાણ, એમનો જન્મદિવસ હતો. હેપી બર્થડે. થેન્ક યુ. તો બધાને પણ થેન્ક યુ. બધાને ગુડ નાઇટ, ટાટા. અને વ્લોગ ગમે તો લાઈક, શેર, કમેન્ટ કરજો. અને ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો, અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.